સ્વીકારવું, ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તવું, એનું નામ દાસ્ય. આપણે આજ્ઞા કેને કરીએ? આપણા નોકરને આજ્ઞા કરીએ કે ભાઈ પેલું લઈ આવ, પેલું મૂકી આવ, આમ કરી નાખ, તેમ કરી નાખે. ભગવાનની જે આજ્ઞાઓ ક્યાં છે? શાસ્ત્ર છે એ ભગવાનની આજ્ઞાઓ છે, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું, એનું નામ દાસ્ય. પછી સખ્યમ અને ભગવાનના મિત્ર બની જવું, અને છેલ્લે આત્મનિવેદનમ, સમગ્ર સમર્પણ કરી દેવું કે હવે જે છે જેવો છું એવો તારો છું, હવે તું જાણ ને તારું કામ જાણ, એ છેલ્લું આત્મનિવેદન. એના માટે એક સરસ ઉદાહરણ અહીંયા આ નવે નવ ભક્તિ કેવી રીતે વિકાસ પામે, ડેવલપ થાય, એનું સરસ એક ઉદાહરણ છે. દેવર્ષિ નારદ, નારદજીને આપણે ભલે જે સમજતા હોઈએ, નારદ ભક્તિ દર્શન છે એટલે એનું નામ તો આવે જ, પણ નારદજીના શિષ્યો તમે જુઓ, હાવ નાના બાળકથી માંડીને મહાનમાં મહાન માણસો એના શિષ્યો છે. ધ્રુવ, પ્રહલાદ, રાક્ષસનો દીકરો શિષ્ય છે, રાજાનો દીકરો શિષ્ય છે, અને વેદવ્યાસે એના શિષ્ય છે. વેદવ્યાસ નિરાશ થઈને બેઠા હતા કે મેં આટલા પુરાણ લખ્યા, આટલું આ શાસ્ત્ર લખ્યું, મને અંદરથી આનંદ કેમ થતો, અંદરથી શાંતિ કેમ નથી? એટલે નારદજીએ કીધું તમે શું શું કર્યું પહેલાં કહો? તો કે આટલું આટલું આ કર્યું. તો કે બધું કર્યું તમે, પણ ભગવાનનું ભજન નથી કર્યું, ભગવાનના ગુણગાન નથી કર્યા. હવે તમે ભાગવત લખો, ભગવાનની લીલાઓ વિશે લખો, પણ એમાં શું હોય? એટલે એને ચતુશ્લોકી ભાગવત સંભળાવી, આનો વિસ્તાર કરો. અને પછી વેદવ્યાસે એને ગુરુસ્થાને રાખીને એ ચતુશ્લોકી ભાગવતનો વિસ્તાર 18,000 શ્લોકમાં કર્યો. હવે તમે જુઓ નારદજીના શિષ્યો કેવા છે. આ રૂક્ષ્મણીજી પાસે જાય છે, ત્યાં જઈને કૃષ્ણ ભગવાનના વખાણ કરે છે. એને તો ખબર છે ને રૂક્ષ્મણીજી કોણ છે, એને તો ખબર છે કાં તો ભાઈ હવે એના માટે જ આવેલા છે, લક્ષ્મીજીનો જ અવતાર છે. એટલે શું કરે છે? ભગવાનના નામ અને રૂપ અને ગુણના વખાણ કરે, એની લીલાઓના વખાણ કરે કે ભગવાનનું રૂપ તો આહા દેવી શું વાત કરું, આટલું સુંદર તો રૂપ મેં કોઈનું જોયું નથી, અને ગુણની તો શું વાત કરું તમને. ખાલી એ સાંભળીને રૂક્ષ્મણીજી એના ફેન થઈ ગયા, આપણી આધુનિક ભાષામાં ફેન કહીએ, ભક્ત. એટલે એ શ્રવણ ભક્તિ થઈ ને, શ્રવણ ભક્તિ. એટલે રૂક્ષ્મણીજીએ દેવર્ષિ નારદના શ્રી મુખેથી કૃષ્ણના નામ, રૂપ, ગુણ, લીલા, પરાક્રમ એનું શ્રવણ કર્યું, અને શ્રવણ ભક્તિ શરૂ થઈ ગઈ. એટલું સાંભળીને કૃષ્ણ એના પ્રાણજીવન બની ગયા કે નહીં નહીં હવે તો એ જ, હવે બીજું કોઈ નહીં, એમ પ્રાણજીવન બની ગયા. ત્યારે આવું જ્યારે થઈ જાય ત્યારે એના મોઢામાંથી કીર્તન થવા, એના વખાણ, એની સખીવારે એની જ વાતો કરે કે જો એક ભગવાન છે, એક આવા છે, જોયા નહોતા હોવા જોઈએ, હજી ક્યારેય મળ્યા નથી, પણ નારદજી આમ કહેતા હતા એક આવા છે એમ. એટલે એના કીર્તન શરૂ થઈ ગયા, એની વાતો શરૂ થઈ ગઈ, એક કીર્તન થવા. અને પછી કોઈ ન હોય ત્યારે શું થાય? કોઈ હોય તો વાત કરે, કોઈ ન હોય ત્યારે ચિત્તમાં સ્મરણ થાય કે હા એ ભગવાન જો આવા છે, નહીં આવા, મારી સખીને હું આ કહેતા ભૂલી ગયા, આ વખતે આવશે ને ત્યારે હું આ કહીશ એને, એના વિશેની આ વાત કરી છે. તો સ્મરણ થવા લાગ્યું, અને મનથી જ્યારે શ્રવણ થાય, ચિત્તથી શ્રવણ થાય તો મનથી સેવન થઈ જાય, મનથી એનું સેવન થવા લાગ્યું, સતત એનામય જીવન થવા લાગ્યું. અને ત્યારે મનમાં ભીતર બહાર અર્ચન થવા માંડ્યું, અને એના ગુણો મારા જીવનમાં આવે, અને એના ગુણો મને પ્રાપ્ત થાય. દયા નિધે છે તો મારા ઉપર દયા કરે, કરુણા નિધાન છે મારા ઉપર કરુણા કરે, એવી રીતે અર્ચના થવા માંડી. અને પછી તો મનોમન વંદન થવા માંડ્યા. એટલી બધી ભક્તિ પ્રબળ થઈ ગઈ કે એ ડગલે પગલે ભગવાનને વંદન કરે. આથી તેના હૃદયમાં શ્રીહરિનું દાસત્વ સ્વીકારાઈ ગયું કે હે ભગવાન હું તો તમારી દાસી છું, હવે તું જ ઉદ્ધાર કરે. અને પછી પત્ર લખે છે. જો એમાં કેવું લખે છે એના પર ખ્યાલ આવે કે એને દાસત્વ પ્રાપ્ત થયું હતું કે ભગવાન જીવાડે તોય ભલે, મરાવે તોય ભલે, હવે હું તો તમને મનથી મરી ચૂકી છું. મને એમ છે કે આ જગતનો પહેલો પ્રેમપત્ર રૂક્ષ્મણીજીએ લખ્યો હતો કૃષ્ણ ભગવાનને, અને બહુ સરસ છે ખરેખર. એ રૂક્ષ્મણીજીનો પત્ર છે ને એ ભણવા જેવો હોય, વાંચવા, એના સમજવા જેવો હોય, એના ઉપર સત્સંગ કરવા જેવો છે, બહુ સરસ છે. દાસત્વ સ્વીકાર્યું. પછી આ છે ને આ બધી વસ્તુ ક્રમશઃ આવે, દાસત્વ, સખ્ય, વાત્સલ્ય અને આત્મનિવેદન. એની મેળાય દાસત્વ આવે એટલે સખ્ય આવી જ જાય, સખ્ય આવે એટલે વાત્સલ્ય આવી જ જાય, વાત્સલ્ય આવે એટલે આત્મનિવેદન થઈ જ જાય. એમ એ સ્વાભાવિક ક્રમ છે. તો સાધક પોતાને સેવક માને અને સેવામાં લાગી જાય એટલે ભગવાન એને પોતાનો મિત્ર બનાવી દે. એટલે સખ્ય આવી ગયું, અને સખ્યનો સ્વીકાર ભક્તે નથી કરવાનો, ભગવાને કરવાનો. હવે એના ભાગમાં આવી ગયું, એ એને પોતાનો મિત્ર સ્વીકારી લે, સખ્ય સ્વીકારી લે. અને પછી પ્રેમ એટલો વધે, એ પ્રેમની પ્રગાઢતામાં ભક્ત પોતાને સંપૂર્ણ સમર્પિત કરી દે. સંપૂર્ણ સમર્પણ ત્યારે જ થાય
જ્યારે પ્રેમની પ્રગાઢતા હોય, પછી લૌકિક પ્રેમ હોય કે પારમાર્થિક પ્રેમ હોય, એકદમ પ્રગાઢ પ્રેમ ન હોય ત્યાં સુધી સમર્પણ ન થાય. આ બધી જ ભક્તિ આવી ગઈ અને ભગવાને મિત્ર બનાવી લીધા, હવે શું બાકી રહ્યું? ત્યારે ભક્ત પોતાનું સંપૂર્ણ સમર્પણ કરી દે. આ અનન્ય ભક્તિની પ્રાપ્તિ, જેને આપણે અનન્ય ભક્ત કહીએ છીએ, સિદ્ધ ભક્ત કહીએ છીએ, એની પ્રાપ્તિ ગૌણી ભક્તે કરવા માટે આ રીતે આગળ વધવું જોઈએ. શું કરવાનું? દ્રઢ શ્રદ્ધા સાથે આત્મસમર્પણ કરવાનું. અને શું નહીં કરવાનું? ચિંતા નહીં કરવાની, ચિંતા એને સોંપી દેવાની. સ્મરણ કરવાનું, એના નામ, રૂપ, ગુણ, કથા, લીલા, પરાક્રમનું ચિંતન કરવાનું, જેથી ભક્તિ ધીમે 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 દ્રઢ વિશ્વાસ બેસતો જાય ને, વિશ્વાસ પછી એ જ શ્રદ્ધામાં પરિણામે. તો હુંનું જ્યારે સમર્પણ થાય ને, સમર્પણ કોનું થાય? હુંનું, અહંકાર. આપણે આમ માથું નમાવીએ એટલે આ શું છે? અહંકારનું પ્રતીક છે માથું છે, કે ભાઈ એનું માથું કોઈને ના નમે, આમ વટથી ઊભો હોય એમ, એટલે અહંકાર. એ નમે, માથું નમે એટલે હુંનું સમર્પણ થાય. હું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, હું એટલે અહંકાર. અને હું એટલે ખરેખર તો આત્મા છે. ખરેખર હુંનો અર્થ થાય અહમ, પણ એને આપણે એક આકારમાં માની લીધો એટલે અહંકાર થઈ ગયો. તો હુંનું સમર્પણ થાય ત્યારે મારું બધું જ તમારા માટે થઈ જાય. ભગવાનને કહે કે હું તમને સમર્પણ થયો, પછી જેના માટે તમે સમર્પણ કર્યું હોય ને, તો આપણું બધું એના માટે થઈ જાય. આપણું હસવાનું, આપણું બોલવાનું, આપણું ઉઠવાનું, આપણા બધા સાધનો, સરંજામ, બધું પ્રિયમાં પ્રિય વસ્તુ આપણે એને આપવાનો પ્રયત્ન કરીએ અને બધું એના માટે કરીએ. વોટ કેન આઈ ડુ ફોર યુ? બસ એક જ વસ્તુ મનમાં આવે. જેના માટે પરમ પ્રેમ હોય, અત્યંત પ્રેમ હોય, ત્યારે આપણું બધું એનું થઈ જાય. પછી પોતાનું જુદું ન રહે, પોતાનું જુદું ન રહે કે આ મારું, આ તારું ન રહે, એ આપણું થઈ જાય. એ હું જ્યારે સમર્પિત થઈ જાય ત્યારે મારું છે એ તમારું બની જાય, અને જ્યારે તમારું બની જાય ત્યારે આપણું બની જાય. કારણ કે સામે પાછો પ્રેમ હોય ને, એ કે આ તમારું, ના એમ કે આ તમારું, એટલે આપણું થઈ ગયું. પરસ્પર પ્રેમથી એ આપણું બની જાય. હું સમર્પણ થાય ત્યારે મારું છે એ કેવળ તમારા માટે થતું જાય. આમ પ્રાણ શુદ્ધ સમર્પણ થઈ જાય. મારો જીવ પણ તમારા જ શરણે છે એમ. પછી તમે જીવાડો કે મારો, ભગવાનના શરણે થાય પછી જીવન મૃત્યુની ચિંતા ના હોય. પછી પણ જો મન ભટકે તો આટલું સમર્પણ થઈ ગયું તોય હજી મન તો સંસ્કાર છે જૂના, તોય ભટકે તો શું કરવું? આવું થતું હોય છે ને. આપણે સમર્પણ કરી દીધું તોય સ્વામીજી તમે કીધું એમ કર્યું પણ હજી મન ઠેકાણે રહેતું નથી, એમ આવું થાય ને. જન્મોના સંસ્કાર છે, એમાં આપણો દોષ નથી, એને ટેવ પડી ગઈ છે. પેલું બકરીની મેં વાત કરી હતી ને, બકરીને ધરવીને આવે તો હું 500 રૂપિયા આપું. તમે નહોતા કીધું છે? હા હા, એક વખત ફરીથી નાની એવી વાત છે કરી દઉં. એક વેપારી હતા, શેઠ મોટા, એણે એક બકરી લીધી કે ચાલો બકરી હોય તો જરા દૂધ બૂધની થોડી નિરાત રહે એમ. અને ગામડું ગામ હતું એટલે ત્યાં કંઈ ડેરી બેરી તો હોય નહીં કે ડેરીએથી દૂધ લાવે. કોકની લેવા જવું પડે, કોઈ આપે કોઈ ન આપે, કોઈને ત્યાં વધારો હોય, કોઈને ત્યાં ગાય ભેંસ વસૂકી જાય તો કે હવે નહીં મળે, આટલા દિવસ આપ્યું હવે નથી, હવે અમારે પૂરું નથી થતું, એવું થાય ને. એક બકરી લીધી. હવે એ તો વેપારી માણસ, એ કે હવે વેપાર કરવો કે આ બકરીને ચારવા જાવી? એટલે હવે એ તો વેપારી અને એમ બુદ્ધિશાળી માણસ, વાણિયા એટલે બુદ્ધિશાળી માણસ, એટલે એણે જાહેરાત કરી કે આ મારી બકરીને જે ચારી આવે ને ધરવી દે ને એને હું 500 રૂપિયા આપું. બકરી ધરાઈ જવી જોઈએ, ભૂખી હોય છે તો નહીં આપું. તો ગામના જુવાનિયા ફ્રી હોય કે લાવો ને અમે ધરાઈ આવી, 500 રૂપિયા મળતા એક દિવસમાં તો હું ખોટું આવે. એ જમાનામાં આખો દિવસ બકરી ચરાવીને આવ્યા તો કે ધરાઈ ગઈ? તો કે હા. તો કે ઉભા હું એને રચકો નાખું, ન ખાય તો ધરાઈ ગઈ કહેવાય ને. બકરીની ટેવ હોય, ગમે એવી ધરાણી હોય તો એ ખાય જ. જેવી એમાં મોઢું નાખે ભાઈ નથી ધરાણી, જાઓ. આખા ગામનો વારો કાઢી લીધો. ધીમે 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 બધા ક્યારે હું ધરાઈ આવું, ઓલો કે હું ધરવી દઉં, હું કે વીડીમાં લઈ જાઉં, હું ફલાણું ખવડાવું ને, હું કપાસિયા ખવડાવું, પેટ ભરાઈ જાય ને. ગમે એમ કરો ને, બકરીનો સ્વભાવ છે ગમે એટલું ખાધું હોય તો મોઢું નાખે. એમાં એક બરાબર બાપુ ભટકાઈ ગયા એને, એ કે લાવો મારી પાસે, તમારી પાસે સીધા નહીં આવે શેઠ. અને આ કોઈ પોતાની જ્ઞાતિ ઉપર ના લેતો, તો ખાલી ઉદાહરણ આપું છું, ગમે એ સમજો ને, એમાં કાંઈ ફેર નથી પડતો, આ કંઈ વાર્તા છે, કાંઈ સાચું નથી. એટલે લાવો એ કે ધરાઈ આવું. લઈ ગયા. બકરીને કાંઈ ખવડાવ્યું નહીં, પોતાના ઘરમાં લઈ આવીને બાંધી દીધી અને એક સોટી લઈને બેઠા. બાજુમાં એને રજકો નાખ્યો. જેવી બકરી ખાવા જાય ને એના મોઢા ઉપર ધડ દઈને સોટી મારે. આખા દિવસમાં એ જ કામ કર્યું. જેવી ખાવા જાય ને ધડ દઈને સોટી મારે. પછી તો ઓલી જાય જ નહીં. આમ રજકો નાખે ને તો ઓલી આમ જોઈ જાય, કારણ કે એને ખબર છે કે જેવા એ બાજુ મોઢું કરશું
એટલે ભાઠો પડશે. પછી લઈ ગયા ઘરે, સાંજ પડી એટલે લો શેઠજી ધરાઈ ગઈ બકરી તમારી. તો કે પણ એના પેટમાં તો ખાડો છે, ગઈ ભલે ન હોય ધરાઈ ગઈ, હું તમને કહું છું ને. એટલે કે તો નહીં ખાઈ ને, હવે ન ખાય તો ધરાઈ ગઈ કહેવાય. તો કે તમે ટ્રાય કરી જુઓ. રજકો નાખ્યો, બકરી આમ પાછી ફરી ગઈ, લાવો પાછી ફરી ગઈ. એટલે આવું થતું હોય એમ. પછી ભક્તનું મન સંસારમાંથી પાછું ફરી જાય. ખૂબ બાઠા ખાધા ને, ખૂબ ઠોકરો ખાધી, હવે શું, હે ભગવાન હવે તો તું ધણી છે, ત્યારે આપણે સમજીએ, ત્યાં સુધી સમજીએ. એટલે સમયસર સમજી જઈએ તો બાઠા ખાધા પહેલાં આપણને ફાયદો થઈ જાય એમ. નહીં તો ઠોકર ખાઈ નહીં પછી જવાનું તો છે. જો ડાયો માણસ કેને કહેવાય ખબર છે? બીજાને ઠોકર વાગે એના ઉપરથી પોતે શીખી જાય એનું નામ ડાયો. કે અહીંયા ભાઈ જો ઠોકર વાગે એવું છે, અહીંયા ખાડો ખબડો છે, અહીંયા બધાય પડે છે, આપણે ધ્યાન રાખવું. પડ્યા પછી ધ્યાન રાખે એ તો ઠીક છે, એ ડાપણ રાંડા પછીનું ડાપણ કહેવાય. પણ પહેલેથી બીજાને ઠોકર વાગે અને એમાંથી શીખી જાય, બીજાને દુઃખી થતા જોઈએ. આપણે કેટલાયને રાજાને રંગ થતા જોઈએ જ છે ને, તો એ ક્યાં સુધરીએ છીએ? એમ થાય કે એનું એ થયું બરાબર છે, પણ હું તો બહુ બુદ્ધિશાળી છું, હું તો કાંઈ એવું થોડું, હું તો બહુ કાળજીથી જીવું. અરે ભાઈ, જ્યારે આ ઊંધું પડવાનું હોય ને તો એકે કાળજી કામમાં આવતી નથી. એટલે એક હાથે ભગવાનને પકડી રાખવા બને ત્યાં સુધી. એટલે પછી જાજા થૂના ન મારવા પડે, જરૂર પડે તો પછી બીજો હાથે અડાડી દેવાય એમ. એક હાથે તો કમસે કમ પકડી જ રાખવા એમ. તો કહે છે કે આત્મનિવેદનની સર્વોત્તમ સ્થિતિ છેવટે સમ્યકત્વમાં એટલે સર્વશ્રેષ્ઠત્વમાં પરિણમતી હોય છે. પુરુષોત્તમ પ્રભુ સિવાય મારા માટે અન્ય કોઈ નહીં, એક જ મારા પ્રિયતમ પરમાત્મા, એ જ સર્વશ્રેષ્ઠ અને એ જ પરમ પ્રિય. આ બુદ્ધિનું સમર્પણ છે. સર્વશ્રેષ્ઠ મારા માટે કોણ? તો કે પરમાત્મા, પુરુષોત્તમ ભગવાન કે પરમાત્મા. આ બુદ્ધિનું સમર્પણ છે. અને બુદ્ધિ આવી સ્થિતિમાં દ્રઢ થઈ જાય તો મન સંકલ્પ વિકલ્પ કરવા માંડે. જો બેયનું સમર્પણ થવું, બુદ્ધિનું સમર્પણ થાય ને, આપણે અત્યારે જે આ સત્સંગ, આપણો જે વેદાંતનો સત્સંગ ચાલે છે ને, એમાં બુદ્ધિનું સમર્પણ થાય. કારણ કે બુદ્ધિમાં વાત ઉતરે ને. પણ પછી શું થાય, કેટલાય વર્ષો પછી એમ વાત સાચી છે સ્વામીજી, પણ મન માનતું નથી. આવું થાય કે નહીં? અહમ બ્રહ્માસ્મિ, બુદ્ધિમાં તો વાત ઉતરી ગઈ, પણ મન માનતું નથી હજી. હું બ્રહ્મ છું, વાત સાચી, પણ મન માનતું નથી. તમે કહો છો બધુંય સાચું, પણ મન માનતું નથી. કારણ કે બુદ્ધિનું સમર્પણ થયું, મનનું સમર્પણ નથી થયું. એટલે જ્ઞાનીનું બુદ્ધિનું સમર્પણ થાય, મનનું સમર્પણ ન થાય. અને ભક્ત મનનું સમર્પણ કરે, માની લે, પણ જાણતો હોય નહીં. જ્ઞાની જાણતો હોય, જાણતા હે લેકિન માનતા નહીં. અને ભક્ત છે માનતા હે લેકિન જાણતા નહીં. માને છે કે આ ભગવાન છે, પણ વાસ્તવમાં ભગવાન એટલે કોણ, ભગવાન કેવો છે, એના શું ગુણ લક્ષણો છે, એના વિશે કશું જ જાણતો નથી. બસ ભગવાન સર્વસમર્થ છે, દયાળુ છે, કૃપાળુ છે, મારા ઉપર કૃપા કરશે. બેય અધૂરા કહેવાય. સૌથી શ્રેષ્ઠ કોણ? ગીતાજીમાં ભગવાને કીધું, જ્ઞાની ભક્ત તો મારો આત્મા જ છે. સમજો, હું સાક્ષાત છું. જ્ઞાની ભક્ત સૌથી શ્રેષ્ઠ. ભક્ત તો થવાનું, પણ જ્ઞાનપૂર્વક. જ્ઞાનપૂર્વક એટલે પહેલાં જ્ઞાન અને પછી ભક્ત પણ ખરા. ભક્તિ જ્ઞાન સાથે જ હોવી જોઈએ, અને જ્ઞાન ભક્તિ સાથે જ હોવું જોઈએ. બુદ્ધિનું સમર્પણ થાય ને મનનું ન થાય તો વાત અધૂરી રહી જાય. મનનું સમર્પણ થાય અને બુદ્ધિ ન સ્વીકારે તોય વાત અધૂરી રહી જાય. जो जानते हैं वो मानते नहीं, और जो मानते हैं उसको पता ही नहीं, वो जानते ही नहीं कि वास्तव में भगवान क्या है. खरेखर विज्ञान આપણું શું કહેવાય, વેદાંત વિજ્ઞાન અથવા જ્ઞાન સંપ્રદાય શું કહે, ભગવાન કો જાનના માત્ર હે, ભગવાન કો પાના નહીં હે. ભગવાનને જાણવાનો છે, ભગવાનને પ્રાપ્ત નથી કરવાનો. પ્રાપ્ત તો છે જ, બધી જ જગ્યાએ પરમાત્મા વ્યાપ્ત હોય તો ક્યાં જઈને તમારે પ્રાપ્ત કરવાનો છે? અને બધામાં જ હોય તો તમારામાંય છે, આજે છે, અહીંયા છે ને અત્યારે જ છે. તો હવે કરવાનું શું બાકી રહ્યું? જાણવાનો છે, પરમાત્માને જાણવાનો છે, પામવાનો નથી. તમે જાણી લો એટલે પામી જ ગયા. એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન, જાણવા માત્રથી પ્રાપ્તિ થઈ જાય. આ પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહેવાય આને વેદાંતની ભાષામાં. જે પ્રાપ્ત જ છે, પણ હું ભૂલી ગયો છું. જેમ કે આ ચશ્મા પહેરીને આપણે, હું છાપું વાંચતો હોય અને અચાનક અમારે સાહેબ ઈશ્વરભાઈ આવે એટલે આમ કરીને આમ વાંચવાના ચશ્મા એટલે આપણે આમ ઉપર ચડાવી દઈએ ને, પછી વાતો કરીએ અને પછી જતા રહે, અને પછી છાપું હાથમાં લઈને ચશ્મા ગોતીએ, ચશ્મા ક્યાં ગયા?
ચશ્મા ક્યાંય ગયા? પછી બધે ગોતી એમ ઘરનાઓને બધાને ધમપછાડા કરીએ, એ કોઈ અમારા ચશ્મા જોયા, એના છોકરાઓ અહીંયા રમતા હતા લઈ નથી ગયા ને, ચશ્મા ક્યાંય ગયા? ચશ્મા ક્યાંય ગયા? એમાંથી ગૃહિણી ઘરમાંથી નીકળે, હું તમે પણ રાડા રાડી કરો, અરે મારા ચશ્મા છોકરાઓ કોક લઈ ગયા, આ તમારા માથા ઉપર, હા મળી ગયા કે મળેલા જ હતા? માત્ર વિસ્મૃતિ થઈ ગઈ, એનું સ્મરણ થવું જોઈએ. પ્રાપ્ત છે પ્રાપ્તિ, અને સંસારની વસ્તુઓ છે એ અપ્રાપ્તની પ્રાપ્તિ છે. ધન નથી માટે પ્રાપ્ત કરવાનું છે તો એના માટે મહેનત કરવાની છે. પદ નથી પ્રાપ્ત કરવાનું છે એના માટે મહેનત કરવાની છે. પ્રતિષ્ઠા નથી એ પ્રાપ્ત કરવાની છે એના માટે મહેનત કરવાની છે. તો જે પ્રાપ્ત જ છે એને જાણવાથી પ્રાપ્ત થાય, અને જે અપ્રાપ્તની પ્રાપ્તિ છે એના માટે પ્રયત્ન જોઈએ, એના માટે પુરુષાર્થ જોઈએ. આ તો સંસારની વાતો છે. પુરુષાર્થ એટલે તો આ તો પ્રાપ્ત છે પ્રાપ્તિ છે. ભગવાનને જાણવાનો છે. જાણી લો તો પછી માનવામાં વાંધો નથી, તો માની શકાય એમ. પણ પૂરો જાણેલો ન હોય ને એટલે મનાતો નથી. જાણતા હે લેકિન માનતા કોણ હે? શું કામ નથી માનતા? કારણ કે અંતઃકરણ ચોખ્ખું નથી. અંતઃકરણ શુદ્ધ હોય તો વસ્તુ માનવામાં આવે ને. મનમાં અશુદ્ધિ ભરેલી છે, રાગદ્વેષ ભરેલા છે, પોતાની પરિચિંતા હજી ગઈ નથી. પેલું શું કહેવાય, સંસારનો મિથ્યાત્વ નિશ્ચય થયો નથી. હજી તો મને એ બધું સાચું જ લાગે છે ને. સુખ તો છે જ ને સ્વામીજી સંસારમાં. તમે કહો ભલે દુઃખ છે એની ના ને, પણ સુખે છે તો ખરું જ ને. એ મજાનો પૌત્ર ફળિયામાં રમતો હોય, લટકા કરતો હોય, દાદા દાદા કરતો હોય, આપણે ઝૂલે બેઠા હોય, કેવી મજા આવે તમે કહો? આવે કે નહીં? એવું લાગે ને આપણને. એટલે મિથ્યાત્વ નિશ્ચય મજા ન આવે એનો અર્થ એવો નથી કહેતો હું કે મજા ન આવે, આવે, પણ યાદ રાખવાનું કે આ મજા અહીંયાથી નથી આવતી, અહીંથી આવે છે. આપણું ચિત્ત ઠેકાણે ન હોય ને તો ગમે એવા છોકરા રમતા હોય ને તો એનો મજા આવે. ગમે એવા ભાવતા ભોજન પીરસા હોય ને કદાચ, અને સમાચાર આવે ગામડેથી કે દાદા ગુજરી ગયા, દાદા મને બહુ જ વાલા હોય, એના વગર મને એક દિવસ ન હાલે, અને સમાચાર આવે દાદા ગુજરી ગયા, તો પછી ખીર બનાવી તો ભાવે ખાવાનું? એટલે જે આનંદ છે અહીંથી આવે. અહીંની સ્થિતિ બગડી જાય તો સામે ગમે એવો આનંદ હોય તો આનંદ ન લાગે. એના એ છોકરાઓ, એનો એ ઝૂલો, એની રમતો, એના એ લટકા કરે છે, કેમ મજા નથી આવતી? એક વખત આવી બીજી વાર કેમ નથી આવતી? એકને એક પરિસ્થિતિ હોય છતાંય બધામાં હરખી મજા નથી આવતી. એનો અર્થ કે અહીંયા નથી, વિષયોમાં સુખ નથી. મેં માની લીધેલું છે કે વિષયમાં સુખ છે. સંસારમાં સુખ નથી, સંસારમાં સત્યતા જ નથી. સત્ય હોય તો એમાંથી સુખ બુદ્ધિ આપણે કરીએ ને. સત્યતા જ નથી, મિથ્યા જ છે. ખાલી પડછાયા છે માત્ર. પડછાયાથી કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહીં. ફોટો જોઈએ કાશ્મીરનો તો આપણને ઠંડક લાગે, જોઈને અંદર આનંદ થાય, સુંદર દ્રશ્ય છે એમ, પણ કંઈ ઠંડકનો અનુભવ ન થાય તો ત્યાં જવું પડે. ઠંડક અનુભવવા માટે તો કાશ્મીર જવું પડે આપણે. તો એવો જો દ્રઢ નિશ્ચય થાય, મિથ્યાત્વ નિશ્ચય થાય તો સંસાર છૂટે. છૂટે એટલે એને ફેંકી દેવાનો નથી. છે બરાબર છે પણ મારે કામનું નથી. આનંદ આવે છે પણ એ મારો જ આનંદ ત્યાંથી આવે છે. પછી ત્યાંથી ન આવે તો હું નિરાશ ન થાઉં, મને ચિંતા ન થાય હા મારું લૂંટાઈ ગયું, મારું છીનવાઈ ગયું, મારું કશી ચિંતા ન થાય. કારણ મારું છે એ કોઈ લઈ જવાનું નથી, કોઈનું છીનવી શકે જ નહીં. કારણ કે આનંદ બધે જ વ્યાપ્ત છે. આનંદ સ્વરૂપ પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત છે, તો કશું જ એમાં થઈ શકે નહીં. તો કહે છે કે આત્મનિવેદન એ સર્વોત્તમ સ્થિતિ છે. મનનું સમર્પણ એટલે નથી થતું. એક તો મન છે ને કોઈ સ્થૂળ વસ્તુ નથી કે આ લઈને આલો આપી દીધું એમ. બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એ સ્થૂળ વસ્તુ નથી કે કોઈને આપી શકાય એમ. એ આપણા વશમાં પણ નથી. પાછું મન છે એ આપણા વશમાંય નથી. વશમાં હોય તો હજી આપણે આનો કંઈક પ્રયત્ન કરીએ, પણ મન આપણા વશમાં નથી. મન સ્થૂળ વસ્તુ નથી. એટલે બુદ્ધિથી નિર્ણય થાય છે, બુદ્ધિથી સમર્પણ થાય છે, મનથી નથી થતું. બુદ્ધિથી આપણે હા પાડી દઈએ કે હાલો હવે આજથી ભગવાન મારું સર્વસ્વ. મન તો હજી બીજે ક્યાંક થોડું ઘણું ચોટેલું હોય જ એમ. મનથી સંપૂર્ણ નથી થતું. મન સંકલ્પ વિકલ્પ કર્યા જ રાખે કે નહીં આમ કર્યું પણ આમ નહીં, આમ નહીં થાય તો, તેમ નહીં થાય તો. પૂરો ભરોસો નથી. એટલે ટૂંકમાં દ્રઢ વિશ્વાસ હોતો નથી. એટલે ભક્ત ભગવાનને મન આપવા ઈચ્છે પરંતુ બુદ્ધિનું સમર્પણ ન કરી શકે, અને જ્ઞાની છે એ બુદ્ધિનું સમર્પણ કરે પણ એ મન આપી ન શકે. કારણ કે મન સ્થૂળ વસ્તુ નથી કે આમ એકને એક બે કરીને આપી દેવાય એમ. એટલે ભગવાન સાથે જોડવાથી મન બુદ્ધિ બંને ભગવાનની સાથે જોડી દેવાથી સમર્પણ થઈ જાય. આ સહેલો રસ્તો કે મનમાં પણ ભગવાનની જ વાત. ભગવાન મન એટલે શું? વિચારોનો એક સમૂહ. સંકલ્પ વિકલ્પાત્મક મન. અંતઃકરણમાં જ્યારે સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય
એનું નામ મન. સંકલ્પ વિકલ્પ એટલે વિચારો, જે વિચારો મનની અંદર આવે એ ભગવાનના જ વિચારો હોય તો થઈ ગયું ને અર્પણ. એમ બુદ્ધિથી જે નિર્ણય જે નિશ્ચય થાય એ ભગવાન તરફી જ હોય તો કે આનાથી મારો ભગવાન રાજી થશે તો ઓકે બરાબર છે, આનાથી મારો પરમાત્મા પ્રસન્ન થશે તો બરાબર છે, આનાથી ઈશ્વરને અર્પણ થશે તો બરાબર છે. આપણે જે કામ કરીએ ને એમાં જે કંઈ વિચારીએ, બોલીએ, સાંભળીએ, જે કંઈ કામ કરીએ એમાં આ વસ્તુ રાખવાની, એક મીટર રાખવાનું કે આનાથી મારો ભગવાન રાજી થશે કે નહીં. જો રાજી થશે તો કરવાનું. પરમાત્માની પ્રસન્નતા માટે બધું જ કરવાનું. બાકી કંઈ પ્રાપ્ત કરવા માટે કરવાની જરૂર નથી. પ્રાપ્ત છે પ્રાપ્તિ છે, પ્રાપ્ત તો છે જ. આપણે માત્ર એની કૃપા પ્રાપ્ત કરવાની છે, માત્ર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાની છે. અને એ કૃપા પણ પ્રાપ્ત જ છે. અભિમુખતા કેળવવા માટે જે કરીએ એ બુદ્ધિમાં એવો નિશ્ચય હોવો જોઈએ કે ભગવાન માટે કરીએ. જે વિચારો આવે ગીતાજીમાં ચોથા કે પાંચમા અધ્યાયમાં છે, હું અધ્યાયનું ભૂલી ગયો. અસ્નન સ્વપન સ્વચ્છન પ્રણપન ઉન્મિશન નિમિશન નપી. હા, આંખ ઉઘડે કે આંખ બંધ થાય બધું જ પરમાત્મા માટે. અસ્નન ગચ્છન, શ્વાસ લઈએ, જઈએ, ખાઈએ, પીએ, સૂઈએ, ઉઠીએ, બોલીએ, બધામાં એક જ ટાર્ગેટ કે આનેથી મારો પરમાત્મા પ્રસન્ન થાય. પૂજા પછી આપણે બોલતા હોઈએ છીએ ઇદમ ન મમઃ, આ મારા માટે નહીં. જ્યારે ભોજન માટે આપણે પ્રાણને અર્પણ કરીએ ને, પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા એમ કરીએ ત્યારે છેલ્લે બ્રહ્મણે બ્રહ્મણે ઇદન ન મમ, આ બ્રહ્મ માટે છે, મારા માટે નથી. એટલે બધું જ પરમાત્માની પ્રસન્નતા માટે થાય આપણો તમામ વ્યવહાર. એટલે બે વસ્તુ આવી ગઈ, મન બુદ્ધિ બે સમર્પણ થઈ ગયા. બધા સંકલ્પો એના, બધા વિચારો એના, બધી પ્રવૃત્તિ એની, અને એનામય જીવન. ચિંતાને બદલે ચિંતન કરવાનું. એને સમગ્ર અસ્તિત્વ, આખું આપણું અસ્તિત્વ, સમગ્ર અસ્તિત્વ એને સોંપી દેવાનું કે હવે તું કરી ખરી બસ. અને એ એટલો બધો કૃપાળુ, એટલો બધો દયાળુ છે, એના એટલા બધા વિધાનો મંગલમય છે કે આપણને તો કલ્પના જ ન આવે. ગમે તે કરે ને, કદાચ પ્રલય આવી જતો હોય ને તો એમાંય આપણું કલ્યાણ છે. સમજો, આપણે નથી સમજી શકતા એ વાત જુદી છે. એ સમજવા માટે થોડી શ્રદ્ધાયુક્ત બુદ્ધિ જોઈએ, તીક્ષ્ણ અને સ્થિર બુદ્ધિ જોઈએ, પવિત્ર બુદ્ધિ જોઈએ. આપણી પાસે બુદ્ધિ તો છે પણ પવિત્ર નથી, શુદ્ધ બુદ્ધિ નથી. શુદ્ધ બુદ્ધિ હોય, પવિત્ર બુદ્ધિ હોય તો આપણને દેખાય કે હા જો આમાંય પણ કલ્યાણ તો છે જ. નહીંતર કારણ કે ભગવાનને કલ્યાણ સિવાય બીજું કંઈ કરતાં આવડતું જ નથી. સમજો, અને બધા જીવોનું કલ્યાણ કરવા માટે તો એણે આ સૃષ્ટિની રચના કરી છે. અને સૃષ્ટિની રચના એ કંઈ પાર્કે ઘેરેથી ઉછીનું લઈને થોડી કરીએ, પોતે જ બહેનો છે. તો પોતે હું કામ આવા દુઃખ ઉપાડે કારણ વગરના? એને કલ્યાણ કરવાની ઈચ્છા ન હોય તો કલ્યાણ કરવા માટે જ બધું કરે છે. દાદા ઘોડો થતા હોય, હવે 80 વર્ષની 70 વર્ષની ઉંમરે ઘોડો થવાની એને શું જરૂર છે? સુખ દેવા માટે, પુત્રને સુખ દેવા માટે. જો એક સંસારી દાદા પોતાના પૌત્ર માટે 80ના વર્ષે ગોઠણ દુખતા હોય તો ઘોડો રમે, તો આ તો બાપનોય બાપ છે, દાદાનોય દાદો છે. એ કેટલું કરતો નહીં હોય? બધું જ એ કરે છે. એટલે સંપૂર્ણ સમર્પણ. જો આ બુદ્ધિ આવે, શુદ્ધ બુદ્ધિ આવે, પવિત્ર બુદ્ધિ આવે તો સમર્પણ થાય, નહીંતર સમર્પણ ન થાય. અને મન શુદ્ધ કરવું પડે. મનમાં રાગ દ્વેષ હોય તો પણ સમર્પણ ન થાય. એ બધું સાચું, પણ સ્વામીજી તમે કહો છો બધું ભગવાન છે, બધું ભગવાન છે, બરાબર, પણ આ મારી કજિયાળી સાસુ એ થોડા ભગવાન હોય એમ. અરે એ ભગવાન છે, પણ એ કજિયા કરે છે, મને બહુ હેરાન કરે. તમે મેં આ કીધું હતું આની પહેલાં તમને કે આપણા સ્વામીજીનું એક પુસ્તક છે ભિક્ષુ ગીત કરીને, નાનું બ્લુ પૂઠાવાળું છે, બહુ મોટું નથી, નાનું એવું છે. એ ક્યાંકથી મળે તો વાંચજો લઈને. એ માણસ બહુ ધનવાન હતો અને પછી ખોટ ગઈને ભિખારી થઈ ગયો. પછી ઘરનાઓએ છોડી દીધા અને પડોશીઓએ છોડી દીધા, ઘરમાંથી કાઢી મૂક્યો, હાવ ભિખારી થઈ ગયો. અને પછી એટલા દુઃખ પડે છે એના ઉપર, એટલા દુઃખ પડે છે. અને છોકરાઓ એને હેરાન કરે, પથરાઓ મારે, ધૂળ ઉડાડે, એના ઉપર છાણ ઉડાડે, અને નાલાયક છોકરાઓ હોય એના ઉપર પેશાબ કરે, બધું એવું કરે, એના ઉપર મળ પડ્યું હોય એ ઉલાડીને એના ઉપર નાખે. આટલું દુઃખ દે છે. અને એ વિચાર કરે છે કે મારા જીવનમાં આ વસ્તુ આવી શું કામ આવ્યું? આવું દુઃખ, જેને હું દુઃખ માનું છું, એ દુઃખ શું કામ આવ્યું? મારા કર્મોનું ફળ છે. કર્મોનું ફળ હોય તો આમ, અને ઈશ્વરની યોજના હોય તો આમ, મારું કલ્યાણ થવાનું હોય તો આમ. બધી બાજુના વિચારો કરે. એટલે ઈશ્વરની યોજના ખરેખર કલ્યાણકારી છે. એને દુઃખ પડ્યું તો એવું તો આપણને કશું જ નથી. આપણને કંઈ પણ
અણગમતું થાય, મનગમતું ન થાય એટલે દુઃખ, અણગમતું થાય ને ત્યારે વિચારો કે આમાં પણ મારું કંઈક કલ્યાણ હશે, તો જ ભગવાન આવી પરિસ્થિતિ પેદા કરે, નહીંતર કરે જ નહીં. કારણ કે હું તો, અને દરેક વ્યક્તિએ એવું માનવું જોઈએ, ખરેખર માનવું જોઈએ. ખાલી કહેવા ખાતર નહીં કે ના હું તો ભગવાનનો લાડકો દીકરો જ છું. તમે વિચાર કરજો ને, આપણને જે મળ્યું છે, જે ઘર, જે પરિવાર, જે શરીર, જે સમજણ, જે સંસ્કાર, જે પરિસ્થિતિ, એને લાયક છીએ આપણે? આપણામાં એવી કઈ લાયકાત છે કે આવો દેહ આપણને મળે, આવું રૂપ મળે, આવું જ્ઞાન મળે, આવા સંસ્કાર મળે, આવો પરિવાર મળે, આવું રહેવાનું ભાવનગર જેવું સિટી મળે? પેલા મફતિયાપરામાં ઝૂંપડીમાં ગટરને કાંઠે આપણો જન્મ થઈ શક્યો હોત ને. ભગવાને અહીંયા નથી આપ્યો આપણને. કેટલો ઉપકાર! આપણી લાયકાત છે એવી? આપણી લાયકાત કરતાં હજાર 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 ગણું આપ્યું છે. કોણ આટલું બધું આપે? કોને આપે? આપણો લાડકો હોય એને આપણે આપીએ ને. જે ઘરના પરિવારના સભ્યો એમાંથી એકાદું આપણું લાડકું હોય એને આપણે વધુ વધુ આપીએ કે નહીં? તો મને મારી લાયકાત કરતાં હજાર ગણું આપ્યું તો હું કેટલો લાડકો હોઈશ વિચાર કરો. આવું વિચારવું કે હું તો ભગવાનનો લાડકો દીકરો છું, હું તો ભગવાનની લાડકી દીકરી છું, મારું તો અહિત કોઈ દી કરે જ નહીં. જે થયું એમાં જ મારું હિત છે. મને કંઈક શીખવવા માટે, મારી આસક્તિ છોડાવવા માટે, મારા સ્વભાવને સુધારવા માટે, પણ કંઈક મારું કલ્યાણ કરવા માટે આમ થતું હશે, નહીંતર આમ થાય નહીં. ભલે દેખીતું આપણને દુઃખ લાગતું હોય, પણ એની પાછળ આપણું કંઈક સુધારવાની ઈચ્છા હોય. નાનું બાળક છે, ભગવાનનો દીવો બળતો હોય એટલે એને કંઈક સરસ કંઈક ઝબકે છેલાવો પકડીએ, આમાં ઘૂંટણિયા પર દોડતું દોડતું જઈને પકડવા જાય ને મમ્મીનું ધ્યાન પડે, મમ્મી દરવાજા પાસે હોય, છોકરો 2 ફૂટ છેટો છે, હવે મમ્મી શું કરે? દોડતી આવીને આમ ધક્કો મારી દે. કારણ કે દીવો લઈ શકાય કે એને તેડી શકાય એટલો સમય જ નથી. ધક્કો મારી દે એટલે છોકરો પડી જાય એટલે એનો ગોઠણ છોલાય. એને લાગે ને કે અરે મમ્મી તો કેવી ક્રૂર છે, મને ધક્કો મારી દીધો, મારે જોતું હતું એ ન લેવા દીધું. પણ એમાં એનું કલ્યાણ હતું કે અકલ્યાણ હતું? બસ આવી રીતે ક્યારેક આપણે આ સંજોગોનો ધક્કો વાગે અને ગોઠણ છોલાય તો માનવાનું કે ભગવાને આપણને બચાવવા માટે બહુ મોટી ખાઈ હતી, એમાંથી બચાવવા માટે ખાડો મોકલો કે આપણે બ્રેક મારીએ. થોડી ખાડો મોકલે તો બ્રેક મારીએ ને. એમનો ફૂલે ફૂલ સ્પીડમાં જતા હોય ને વળાંક આવતો ને વાંહે ખાઈ હોય તો ઉલડીને જઈ પડી અંદર. એની પહેલાં ખાડો મોકલી દે કે ધીમો પડી જા ભાઈ, નહીંતર વયો જઈશ. ખાડો આવે ત્યારે આપણને એમ થાય કે અરે ભગવાન તો ખાડા જ મોકલે છે, મારા જીવનમાં ખાડા જ આવે, પણ એ તારા હિત માટે છે, તને બચાવવા માટે છે, તારા સ્વભાવને સુધારવા માટે છે, તારી પરિસ્થિતિને પલટવા માટે છે. એ આપણને સમજાતું નથી. એટલે ભરોસો રાખીને આ બધું માની લેવું કે હું ભગવાનનો લાડકો છું, નહીંતર મને આટલું બધું મળે જ નહીં. અને હું લાડકો હોય તો મારા કલ્યાણ માટે જ બધું થતું હોય, જે થતું હોય એમાં મારું કલ્યાણ હોય. આ રીતે વિચારશું તો આપણને એમાં શ્રદ્ધા દ્રઢ થશે. આના વિશેની વાત આગળ કાલે કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ